માંડવી એન્કરવાલા સરસ્વતી વિદ્યા મંદિરમાં અવધોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન મણિબેન પ્રેમજી કારાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એન્કરવાલા સરસ્વતી વિદ્યા મંદિર માંડવીમાં અવધોત્સવ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી લક્ષ્મીપ્રસાદ શાસ્ત્રીજી, વિશ્વવલ્લભ સ્વામી નારાયણ આશ્રમના મહંત શ્યામ ભારતી બાપુ સહિતના સાધુ સંત, સ્થાનિક ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિજોડા, આરએસએસના સંચાલક હિંમતભાઈ વસણ, વિદ્યાભારતી પશ્ચિમ કચ્છ વિભાગના અધ્યક્ષ રામજીભાઈ વેલાણી તેમજ અલગ અલગ સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની પ્રસ્તાવના તેમજ શાબ્દિક સ્વાગત ટ્રસ્ટના મંત્રી શાંતિલાલભાઈ ગણત્રા દ્વારા કરવામાં આવેલ હતું। ત્યારબાદ અતિથિ વિશેષીઓનું સન્માન સ્વાગત બાદ રામાયણનો એક પ્રસંગ ધોરણ 1 અને ધોરણ 2ના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ હતો અને શબરી રામ મિલાપના એક સરસ મજાના પ્રસંગની ઝલક નાટ્યનૃત્ય રૂપે રજૂઆત કરવામાં આવી હતી। ત્યાર પછી સમરસ મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં અંતે રામના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમની આભાર વિધિ વિદ્યાલયના પ્રધાન આચાર્ય ધર્મેશભાઈ જોશીએ કરી હતી। આ કાર્યક્રમમાં શિશુવાટિકાથી ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તેમજ વિદ્યાલયના મુખ્ય વ્યવસ્થાપક હિરજીભાઈ કારાણી, ટ્રસ્ટના મંત્રી શાંતિલાલ ગણત્રા, વ્યવસ્થાપક ઈશ્વરભાઈ દડગા અને જાગૃતિબેન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો તેમજ સમગ્ર સ્ટાફ અને સહાયકોએ જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમના સંયોજક મમતાબેન વાડા અને સુભાષભાઈ ગઢવી રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગઢવીએ કર્યું હતું।